મંત્ર વગર તો મન કઈ રીતના ટકે કે? મંત્ર છે ને, આ કોઈ શ્વાસ છે ને એ પોતે મંત્ર જ છે. હા એ તો છે જ, એમાં જ જે મંત્ર જે ગોઠવાયેલો રહે તો જ મન સ્થિર થાય ને. અથવા તો શ્વાસ ઉપર ધ્યાન સતત માટે રાખવું પડે, સતત ને માટે. જો ધ્યાન આમથી આમ જાય તો એનો કોઈ અર્થ ના રહે. બરાબર. આમાં કેવું છે કે આપણું આ શરીર છે ને, આમાં મૂળ વસ્તુ આત્મા છે. શું છે? આત્મા. આત્મા. આત્મા છે એટલે આપણે બોલી શકીએ, હાલી શકીએ, ફરી શકીએ, બધું કરી શકીએ ને. આ શરીરને આત્મા છોડી દે તો પછી આ કઈ શરીર કઈ કામનું નથી. બરોબર ને? તો હવે આત્મા છે ને, આત્મા અને પરમાત્મા બે હરકત છે. પરમાત્મા એટલે સાગર, આત્મા એટલે બુંદ છે, તો હરકત ને. પરમાત્માનું કઈ નામ નથી. પરમાત્મા છે ને એ નામ રૂપથી ન્યારો છે. નામ રૂપથી ન્યારો છે, નિરાકાર. એક ભગવત ગીતા તો ભગવત ગીતા તો ભગવત ગીતા જ છે. કોઈ પણ તમે શ્લોક લઈ લો આમાંથી, બધું મોક્ષ માટે જ છે. એક એક શ્લોક બહુ કિંમતી છે. શું પણ એનું પૂરેપૂરું ઓળખ થાય ત્યાં સુધી, બાકી તો વાંચી જાણીએ એ થાય. હા, બરોબર ને. જો ભગવાનની મુખની વાણી છે. ભગવાન શું કહે છે કે આત્મા શું છે? यह आत्मा अव्यक्त है. यह आत्मा અવ્યક્ત કોઈ વ્યક્તિ નથી કે તમારા જેવી કે મારા જેવી, કૃષ્ણ કે રામ કે, ના ના. બરોબર કે ઓમ એ નથી. અવ્યક્ત છે. ઓમ એ નથી, સોમ નથી, કોઈ અવ્યક્ત બોલો તો શૂન્ય. અવ્યક્ત નો અર્થ શું થાય? વ્યાખ્યા ન કરી શકાય એની. હા, બરોબર ને. यहाँ आत्मा अचितन्य, बरोबर. और यहाँ आत्मा विकार रहित, कोई विकार नहीं. તમારે અંદર, મારે અંદર, કોઈ પણ માણસને અંદર વિકાર હોય, आत्मा ने अंदर ना હોય. इससे है इस आत्मा को उपयुक्त प्रकार से जानकर तो शोक करने योग्य नहीं है, अर्थात तुझे शोक करना उचित नहीं है. यह आत्मा है ना, व्यक्त है. बरोबर. એને વ્યક્ત કરવું શક્ય નથી. હા, તો એવી આત્મા છે ને કે એનું કોઈ નામ નથી. હવે તમે સમજો, રામ કહો કે ઓમ કહો કે સોમ કહો, કોઈ પણ ગુરુ મંત્ર હોય એનાથી તમે એનું ધ્યાન કરશો ને તો એનું ધ્યાન તમે ખોટું કરો છો. એ આત્માનું ધ્યાન નથી. બરોબર ને. એટલે શરૂઆતમાં શંકર ભગવાન હતા ને, પૂરી દુનિયામાં સૌથી પહેલા ધ્યાન કોણે કર્યો હતો? ભગવાન શંકરે. અને પહેલો ઉપદેશ એને પાર્વતીને આપ્યો હતો. બરોબર. આ દુનિયામાં મહાધર્મ. હા, એટલે ઠીક છે, તો મહાધર્મ તો સત્યને જાણવા માટે. તો એ પહેલો ઉપદેશ પાર્વતીને આપ્યો હતો. તો એ ઉપદેશમાં શું કહે છે કે શ્વાસ મંત્ર. સૌથી પહેલા કોઈને આત્માને જાણવાની હોય તો સૌથી પહેલા શ્વાસ છે ને એ પોતે મંત્ર છે. આમાં કઈ બીજું મંત્ર મિક્સ કરવાની જરૂર નથી. પણ અજ્ઞાની લોકો હોય ને એ બીજું મંત્ર જોઈન કરે છે હકીકતમાં. ભલે કોઈ કબીર પંથ વાળા હોય કે ગોરખનાથ વાળા હોય, એનાથી આપણે કઈ મતલબ નથી. શું? હા બરોબર છે. એ મને તો આટલું ખરાબ છે, બરોબર, એટલું ખોટું છે. એ મનને શાંત કરવાનું છે આપણે, બીજું કઈ નહીં કરવાનું. મનને બીજું કઈ મંત્ર નહીં પકડવાનું. હવે સમજો બે માણસ છે અહીંયા, એક અને એક, બરોબર. હવે એ માણસને મન શાંત કરવાનું છે ને, તો એને ગુરુ મહારાજે શું આપ્યું? મંત્ર આપ્યો કે તારી શ્વાસ અંદર જાય તો ઓમ કહેવાનું, બહાર આવે તો સોમ કહેવાનું. બરોબર ને. હવે આ જપ કોણ કરે? મન કરે. મન કરે. તો પછી ગુરુ મહારાજે એમ કીધું કે તારે હરદમ હર શ્વાસમાં આ જીવન તમારે આ ગુરુ મંત્ર છોડવાનો નથી. ગુરુ મંત્ર થી તમારું કલ્યાણ થશે. બરોબર. એ માણસ તો આમ જ કરવાનો ને. તો હવે આ જાય અંદર ગઈને બહાર આવી, ઓમ ને સોમ. હવે એ માણસને હોશથી મંત્ર જપ કરવાનો છે. બરોબર. તો એનું મન જીવતું રહેશે ને એનું મંત્ર જીવતું રહેશે. બરોબર. અને મન જ્યાં સુધી જીવતું રહે ને એ સુધી આત્માનો અનુભવ ના થાય. ભલે 7 જન્મ સુધી કરશે ને તોય એ ગુરુ એનો દુશ્મન બની ગયો. શું?
એ ગુરુ મંત્ર દેવા છતાં પણ દુશ્મન બની ગયો, એનો દુશ્મન બની ગયો. હા એ ગુરુએ શું બતાવ્યું હા કે આ જ્યાં સુધી આ મંત્રનો જપ કરશે ને ત્યાં સુધી એને આત્માનું દર્શન ના થાય. ના થાય, શાંતિ મળે પણ શાંતિ નહીં મળે, હા થોડું ઘણું ખાલી થોડું નોર્મલ હા, હા. 1%, હા હા પણ આત્માનો અનુભવ ના થાય. નહીં થાય. બરોબર? હમ. કેમ કે આત્મા શું છે? એ આત્મા અવ્યક્ત છે. અવ્યક્ત. હા, હા હા કોઈ નામધારી નથી, કોઈ વ્યક્તિ નથી, હમ. કોઈ આવો નથી, કોઈ આવો નથી. હા હા बरोबर. हे धनंजय, तू आसक्ति को त्याग कर तथा सिद्धि और असिद्धि में समान बुद्धि वाला होकर योग में स्थित हुआ कर्तव्य कर्म को कर, समत्व ही योग कहलाता है. હવે આનો અર્થ કરો ને આપણે હા હા આ શ્લોકમાં. બરોબર? હા હા એટલે આપણે ભગવાને શું કીધું કે આસક્તિનો ત્યાગ કરવાનો. બરોબર? બધી ટોટલી વસ્તુનો ત્યાગ થઈ ગયો. આસક્તિ ત્યાગ. હા હા હવે અહીંયા એક માણસ છે, બરોબર, હમ. ઈશ્વરની પ્રાપ્તિ માટે તો એની પ્યાસ છે, હા, તો એ પણ આસક્તિ પણ એ કોઈ પણ મંત્ર જપ કરે ને તો આમાં આસક્તિ જ બની. આસક્તિ બની. કેમ કે મન જીવિત છે ને મન કામ કરે છે. હા હા જ્યાં સુધી મન કામ કરે ત્યાં સુધી એનો आत्मा में स्थित नहीं होगा. बरोबर ने? बुद्ध भगवान હતા ને, એ પણ કોરી કટ શ્વાસનું ધ્યાન કરતા હતા. કેવી રીતે? અનાપાન સતિ બુદ્ધ ભગવાનનું ધ્યાન છે. અનાપાન, એ શ્વાસ આવી નહીં ગઈ. બરોબર? આપણે શું કરવાનું કે આ મન છે ને, શ્વાસ અંદર જાય તો જોવાનું કે શ્વાસ અંદર ગઈ અને બહાર આવી, ખાલી મનથી. બરોબર? શ્વાસ અંદર ગઈ ને બહાર આવી. મનનો પહેરો લગાવી દેવાનો. બરોબર? પણ કઈ બોલવાનું નથી, કઈ કરવાનું નથી. કોઈ મંત્ર કે કઈ નહીં. હા, હકીકતમાં કબીર સાહેબ ના પાડી છે. તંત્ર મંત્ર સબ झूठे, मत भागो संसार, सार शब्द जाने बिना नहीं उतरो भवजल पार. કબીર સાહેબ શું કહે છે કે તંત્ર મંત્ર સબ झूठे, मत भागो संसार, સાર શબ્દ હે ને એને શૂન્ય ને કીધું છે. ગુરુ મંત્ર છે ને, શું છે? ઓરિજિનલ ગુરુ મંત્ર શૂન્ય. શું હે? શૂન્ય. શૂન્ય. એ જ ગુરુ મંત્ર છે ઓરિજિનલ. એનો જ જપ કરવાનો. શૂન્યનો, બીજો કોઈ જપ નહીં કરવાનો. હા, એ કબીર સાહેબ છે ને, એ શૂન્યને સાર શબ્દ કહે છે. કબીર સાહેબ નું મંત્ર કેવું છે? સતનામ ને સાર શબ્દ ને એવો આવે ને કબીર સાહેબ માં. સત્યનામ. સત્યનામ એ શું છે? સત્યનામ શૂન્ય જ છે. શૂન્યને છોડીને બીજું કોઈ મંત્ર નથી કબીર સાહેબ જોડે. સત્યનામ. બોલો તો સત્ય છે ને એ પરમાત્મા છે. બરોબર? એનું નામ શું છે? શૂન્ય, કાઈ નથી, ઝીરો. હા, એટલે આ મંત્ર આપે એ પણ એ રીતના જ આપે. હા, જે આમાં મંત્ર આપે ને, હા, એ રીતના જ આપે કે પેલા તો આપણે મુખ થી બોલાવે, બરાબર? હા, પછી જીભ, ખાલી કંઠ અને જીભ હલે, બરાબર? હા, અને પછી એ રીતનો મંત્ર જાપ કરવાનો કે ના તો કંઠ હલે ના જીભ હલે, બરોબર? શ્વાસ આવે અને શ્વાસ જાય. શ્વાસ જાય ત્યારે પણ જપવાનું, શ્વાસ આવે ત્યારે પણ જપવાનું. અને ખાલી મનથી. પણ તમે જે વાત કરી કે એમાં મન જીવતું રહે કે. હા, મન જીવતું રહે. મંત્ર જપવાનું જ નથી, મંત્ર છે જ નથી. મંત્ર છે જ નહીં. છે જ નથી. મંત્ર શું હોય? હા, કોઈ વસ્તુનું બંધન. હા, મને નહીં મારવાનું છે તો મંત્ર કોણ જપશે? હા, આપણે જે મન છે એને પણ મારવાનું છે તો મંત્ર કોણ જપશે? ના, એટલે એનું કહેવાનું એમ છે કે અમુક સમય સુધી તમારો એ મંત્ર સાથ આપે અને તમારું મતલબ ધ્યાન શૂન્યમાં જાય એટલે મંત્ર કે સાથ છોડી દે, ત્યાં સુધી મંત્ર સાથ આપે, બરાબર? એ લોકોએ શું કર્યું છે? એ લોકોએ છે ને કબીર સાહેબ નું પણ અપમાન કર્યું છે હકીકતમાં. એક કબીર સાહેબ નું ભજન છે, તમને ખબર હશે કે નાભી દ્વાદશ હે નહીં ઉનકે નહીં હે ધરણી ધર રે હંસા બેગમ કી ગમ કર. પરમાત્મા છે ને એ બહુ ઉપર છે, બરોબર? એમને ત્યાં શ્વાસ નહીં પોંગી શકતી, મન બુદ્ધિ કઈ પોંગી નહીં શકતું. એ શૂન્ય થી પાર છે એકદમ, બરોબર? નાભી દ્વાદશ હે નહીં ઉનકે નહીં હે આ ધરણી નહીં આ ધડ હંસા બેગમ કી ગમ કર. કબીર સાહેબ તું એક બેગમ ની ગમ કર, બીજું તારે કઈ કરવાની જરૂર નથી. જેની ગમ નથી બેગમ. હા, બેગમ. બેગમ ની ગમ. એટલે તમે ધ્યાનમાં બેઠા ને, એટલે તમારે કઈ કરવાની જરૂર નથી, કઈ જપવાની જરૂર નથી, મંત્ર જપ કરવાની જરૂર નથી, કઈ પણ કરવાની. શૂન્ય થઈ જાઓ તમે તો તમારા દરવાજા ખુલી જશે ઓટોમેટિક.
શું કહે છે કબીર સાહેબ? પણ તો મન જાયા વગર રહી નહીં. હા, પછી આ ઉપદેશ છે ને કબીર સાહેબે ધર્મદાસ ને આપતા હતા. ધર્મદાસ એમને જોડે આવ્યો ને તો કબીર સાહેબ કહે કે તારે કઈ કરવાની જરૂર નથી, તું ખાલી શૂન્ય થઈ જા. બેગમ એટલે શૂન્ય, કઈ નહીં. તો ધર્મદાસ કહે કે હું ડાયરેક્ટ તો શૂન્યમાં કેવી રીતે જાઉં? ના જવાય ને, મેં કોઈ દિવસ ધ્યાન કર્યો નથી. હું ધ્યાનમાં બેસું તો કેટલા વિચાર આવે, એટલે શું કરવાનું? કબીર સાહેબે એને માટે 4 સીડી બનાવી. સતલોકમાં જવા માટે 4 સીડી. પહેલી સીડી બતાવી કે બિના જાપ અજંપા સુમરો, વના જાપ અજંપા સિમરો, વોહી તો રટિયા કર, હંસા બેગમ કે ગમ કર. બિના જપ, કોઈ જપ નહીં કરવાનો. અજંપા સિમરાનો, અજંપાનો મતલબ છે કે કોઈ જપ નથી, ખાલી કોરી કટ શ્વાસ અંદર ગઈ એટલે તમે જુઓ કે મારી શ્વાસ અંદર ગઈ અને બહાર આવી એટલે બહાર આવી. એટલે ધ્યાનમાં બેસો ને તો શ્વાસ અંદર જાય ને તો મને અંદર લઈ જવાનું અને શ્વાસ બહાર આવે તો મનને બહાર લઈ જવાનું. શ્વાસ ને મન ને બેને એક કરવાની છે. બરોબર? ધ્યાનમાં બેસીએ ત્યારે. હા, બીજું કોઈ મંત્ર નહીં જપ કરવાનો. બરોબર? તમે કરતા હો તો કરજો. ના ના, એ બરોબર છે. એ ના નહીં પાડતો. હા, બરોબર ને? તો એનો કોઈ મતલબ નહીં. જ્યાં સુધી સત્યનો અનુભવ નો થાય એમાં શું છે કે તમે જે વાત કરી ને એનો મેં ત્યાં જઈને પ્રયોગ કર્યો, બરોબર? એટલે તાત્કાલિક એ વસ્તુની અસર થઈ ગઈ. સમજાય? આપણે કોઈ ગુરુ નથી, આપણે નોર્મલ માણસ છે. આપણે ખાલી સત્સંગ કરીએ. બરોબર ને? તમે જે કરતા હોય એમ કરજો, પછી તમારું મન કે ને એમ કરવાનું તમારે. એટલે મારે પણ કેટલા વર્ષોથી હું છે, બરોબર કે બરોબર. એટલે કબીર સાહેબે પહેલો ઉપદેશ ધર્મદાસ ને આપ્યો કે વના જાપ, કોઈ જાપ નથી, કેમ કે માણસ ભૂલી જાય. હકીકતમાં ભૂલ તો વાર ના લાગે. કબીર સાહેબ જિંદા હતા ને ત્યારે સત્ય નામનું સિમરણ ચાલતું હતું. કબીર સાહેબે શરીર છોડ્યું ને બધા ઉલટ થઈ ગયું. હરેક સંસ્થામાં તમે જોઈ લો, કોઈનું કોઈ નામ આપી દે. હા, મિક્સ કરી દે. કેમ કે એ લોકોને ખબર નહીં પડે ને સત્યની. હા, 1-2 પેઢી બરોબર ચાલે પછી ઉલટું પડી જાય. તો કબીર સાહેબ કહે કે વના જાપ અજંપા સિમરો, વહી તો રટિયા કર, હંસા બેગમ કે કમ કર. એટલે કબીર સાહેબે એને કીધું કે 12 મહિના સુધી તમારે શ્વાસનું ધ્યાન કરવાનું. એ પછી ઓટોમેટિક આગળનો રસ્તો ખુલી જશે તમારે. બરોબર ને? પછી બીજું શું કહે? વના ભૂમિ એક અરઠ ખટુકે, વના વાદલ જલ વર્રે, સોવન શિખર में से अमीर टपके, वही તું પિયા કર. જેમ શ્વાસનું ધ્યાન કરીએ ને તો ઓટોમેટિક એ યોગી નાદ સંભળાય. બરોબર ને? કબીર સાહેબની ભાષામાં કહે કે વના ભૂમિ એક અરઠ ખટુકે, એક અવાજ આવે છે. બરોબર ને? એ શ્વાસનું ધ્યાન કરો ને તો ઓટોમેટિક અવાજ સંભળાય. હા, હવે 12 વાગી ગયા ને, હવે તમે ધ્યાનમાં બેસો ને તો તમને અવાજ સંભળાશે અંદર નહીં. 12 વાગ્યા પછી સંભળાય. એવું? હા, બસ સવારે સમજો 5 વાગ્યા સુધી. 12 વાગ્યાથી ને સંભળાય. હા, 12 થી 5 વાગ્યા સુધી તમે ધ્યાનમાં બેસો ને તો અનહદ નાદ સંભળાય. હરેક માણસને, એવું નથી કે તમને કે મને કે દિવસે ના સંભળાય. ના, હું તો રાતના પણ બેસેલો પણ આવો અનુભવ ક્યારે એટલો ન થાય. કરજો અનુભવ. કેમ કે મારે બહારની બધી અવાજ બંધ કરી દેવાની, કઈ મંત્ર જપ નહીં કરવાનું, શૂન્યમાં રહેવાનું. એટલે ઓટોમેટિક સંભળાય. બરોબર ને? વના ભૂમિ એક અરઠ ખટુકે, બરોબર? वो आवाज. પછી કબીર સાહેબ શું કીધું કે સોવન શિખર में से अमीरस टपके. આ ધ્યાનની વિધિ આપી કે સમજો તમારે જ્યારે ધ્યાનમાં બેસવું હોય તો શ્વાસનું ધ્યાન કરવાનું, પછી અનહદ સંભળાય ત્યારે અનહદ સાંભળવાનું. પછી દિવસે તમે શું કરશો? જાગ્રત અવસ્થામાં કામ તો કરવું પડે ને. એ સમય પણ એ સ્થિતિમાં રાખવા માટે એવી વિધિ આપી છે કે સોવન શિખર में से अमीरस टपके, वही तू पिया कर, हंसा बेगम की कम कर. એટલે છે ને પરમાત્મા અહીંયા છે. આપણે અહીંયા છે ને શૂન્ય શિખર. તો એ પરમાત્મા જે જગ્યા ઉપર બેઠો છે ને એ અમૃત થી ભરેલું છે. બરોબર ને? જે કમળ. હા, કમલ, સહસ્ત્ર દલ, બરોબર? એ બધા અમૃત થી ભરેલા છે. બરોબર? તો એ અમૃત ધીરે ધીરે અમુક સમયમાં અમુક અમૃત નીચે પણ પડે છે. તો યોગી શું કરે? આ જીભ છે ને એમ ગોળ ગોળ ફેરવે ઉપર, પછી અમૃત હોય ને એ પીએ છે ખેસરી મુદ્રા દ્વારા. તો હવે સમજો તમારે સવારે ઉઠ્યા અને મોઢું ધોયો, પછી જીભ ડાયરેક્ટ ઉપર કરી દેવાની. એટલી ઉપર જાય ને એટલી ઉપર જવા દેવાની.
ઉપર જ રાખવાની, એટલે તમને મીઠો મીઠો સ્વાદ આવશે, બહુ સારું મજા આવશે. એ અમૃત પછી પીતા રહેવાનું. એ જીભ છે આ સુધી ઉપર રહેશે ને તો તમે એક કલામાં આવી ગયા. શું? એક ધ્યાનની કલામાં, જાગ્રત અવસ્થામાં. તમે જે જગ્યા ઉપર જોશો ને ત્યાં તમને એકદમ અનુભવ થશે અલૌકિક, બહુ મજા આવશે. આ દિવસે કર્મ કરવાનું તમારે. કબીર સાહેબે ધર્મદાસને એવી રીતે માહિતી આપી, બરોબર સમજૂતી ને? આપી. હા, એટલે તમે જે કામ કરો એ કામ ચાલુ રાખવાનું, પણ જીભ ઉપર કરવાની, ગોર ગોર ફેરવવાની ને ઉપર જવા દેવાની. બરોબર ને? એટલે અનુભવ ઈશ્વર આમાં કેવું કે ખેસરી મુદ્રા છે ને એ શંકર ભગવાનને બહુ પ્રિય છે. ખેસરી મુદ્રા પ્રિય છે. હા, શંકર ભગવાન હંમેશા જાગ્રત અવસ્થામાં ખેસરી લગાયેલી જ હોય એમને. અમૃત જ પીએ. એટલે કબીર સાહેબ, ગોરખનાથ એવા મહાન સંત છે ને એ જાગ્રત અવસ્થામાં ખેસરી મુદ્રામાં રહે છે. એટલે એને માયા ટચ ના કરે એમ. હા, જે જગ્યા જાય ને એ જગ્યાએ ધ્યાન, જે ધ્યાનમાં અનુભવ થાય એ જાગ્રત અવસ્થામાં પણ અનુભવ થાય. બરોબર ને? એટલે કે સોવન શિખર મેં છે અમીરેશ ટપકે વોહી તો પિયા કર હંસા બેગમ કી ગમ કર. આ જાગ્રત અવસ્થા દિવસ માટે. પછી કે બ્રહ્મા વિષ્ણુ આદુ મહેશ્વર તીને આવાગમન. યોગી લોક હોય ને એને મુક્તિની આશા હોય, એ કોઈ દેવી દેવતાની પણ પૂજા નહીં કરતા હોય, નહીં કરે. એટલે કે બ્રહ્મા વિષ્ણુ આદુ મહેશ્વર તણે આવાગમન. પછી કે એક અક્ષર કે લગે ની માત્રા. શું કીધું? વોહી તું રટિયા કર. એક અક્ષર કેવું હોય એવું? જે કબીર સાહેબે ધર્મદાસ ને કીધું એનું સિમરન કરવાનું, રટન કરવાનું. એક અક્ષર કે લગે ની માત્રા વોહી તું રટિયા કર. કહે કબીરા સુણ ભાઈ સાધુ તો આપ હોય આપ અમર. એક અક્ષર, એક અક્ષર એવું છે કે એને માત્રા નહીં લાગતી. ઓમ ને પણ લાગે ને? ઓમ ને લાગે, 3 માત્રા લાગે. હા, એમને પણ લાગે. બોલો. એ રટવાનું કીધું ધર્મદાસ ને. એ ઓરિજિનલ ગુરુ મંત્ર. એટલે એ કયો અક્ષર? બતાવો તમે એકવાર, વિચાર કરો ભાઈ. હવે સમજો. કબીર સાહેબ કહે છે કે એક અક્ષર કે લગે ની માત્રા, હા, કોઈ તો રટિયા કર. પછી એનો ઉત્તર કબીર સાહેબ આપે છે કે નહીં હે અક્ષર, નહીં હે માત્રા, વોહી તો રટિયા કર. કબીર સાહેબ કે કોઈ અક્ષર નથી, કોઈ માત્રા નથી. પછી શું છે? શૂન્ય જ આવી છે ને? હા, બરોબર ને? આ શૂન્ય છે ને, શૂન્ય જ આવી ગયો એકદમ રાઉન્ડ. બરોબર? એનું રટન કરવાનું છે. એટલે જ ને શૂન્ય જ. હા, બરોબર. એનું રટન કેવી રીતે કરવાનું? બરોબર? કોઈ મંત્ર તો છે જ નથી, એ તો ઉડાડી દીધું. તંત્ર મંત્ર સબ ચોટે મત કાકો સંસાર. સાર શબ્દ, આ સાર શબ્દ છે. બધાનો સાર શું છે? શૂન્ય. શૂન્ય થી ઉપર કઈ છે? સબથી ઉપર શૂન્ય છે. બરોબર? તંત્ર મંત્ર, તંત્ર મંત્ર, તંત્ર હોય ને કોઈ પણ, તંત્ર ને પછી મંત્ર, આ બધા મંત્ર આમાં આવી ગયા. તંત્ર મંત્ર સબ झूठ है, મત ભાગો સંસાર. એનું સિમરન નહીં કરતા. મત ભાગો સંસાર. સાર શબ્દ. શું? સાર શબ્દ. સાર શબ્દ જાણે બિના નહીં ઉતરો ભવજલ પાર. જ્યાં સુધી, હા, જ્યાં સુધી સાર શબ્દ તમને ન મળે ને ત્યાં સુધી તમે પાર નહીં ઉતરો. બરોબર? સાર શબ્દ છે શૂન્ય. શું છે? શૂન્ય. શૂન્ય. એક અક્ષર કે લગે નહીં માત્રા વોહી તું રટિયા કર. એક અક્ષર એવું છે એને માત્રા નહીં લાગતી. બરોબર ને? હવે સમજો ર છે તો આ માત્રા લાગી એટલે રા થઈ ગયો, આ રો થઈ ગયો, આ રવ થઈ ગયો. હા, ઓમ છે તો એને પણ માત્રા લાગે. આ માત્રા લાગી ને? એમ સોહમ. એમાં પણ લાગે. કોઈ પણ તમે અક્ષર લઈ લો, બરોબર, 12 કડીમાંથી બધાને માત્રા લાગે. એટલે પાનભાઈ કહે ને ઘણી વાર કે રમો 52 થી 12. હવે ક્યાં રમવાનું આપણે? આમાં રમવાનું. બરોબર? આ કબીર સાહેબ નો મૂળ ઉપદેશ છે. પણ અત્યારે ને કબીર સાહેબ વાળા છે ને એ પણ ભૂલી ગયા છે. ભાઈ કબીર સાહેબે ઓરિજિનલ આપ્યો તો ઓરિજિનલ માં રહેવાનું. પાછું આમાંથી કેમ આમાં ભરવાનું?
કચરું કેમ હોનામાં નાખવાનું? ભાઈ હોનું આપ્યું છે આપણને, હા તો હોનું જ પહેરવો ને. કચરો પહેરાવી દીધો કે પાછું કચરું કેમ નાખી દીધું આમાં? હા, આ ભૂલ પડી છે કઈક તો. ને હા હા, તમે કીધું એમ એક બે પેટી બરાબર રહી, પણ પછીથી હા ભૂલ પડી જાય. ભૂલ પડી છે. હા, તો કે એક અક્ષર કે લગે ની માત્રા વही તો રટિયા કર, બરોબર. હા પછી કે નહીં હે અક્ષર, નહીં હે માત્રા, હા કોઈ અક્ષર છે નહીં, હા કોઈ માત્રા નથી, નથી, વही તું રટિયા કર, એની જ રટન કરવાની છે, બીજું કઈ નથી. શૂન્ય. હા, કહે કબીર સાહેબ સુનો ભાઈ સાધુ, તો આપ હોય આપ અમર. આ અમર થવાનો માર્ગ છે, હા હા બરોબર ને. हे धनंजय तू आसक्ति को त्याग कर, आसक्ति को त्याग कर तथा सीधी और असिद्धि में समान बुद्धि वाला होकर योग में स्थित हुआ कर्तव्य कर्म को कर, समत्व ही योग कहलाता है. હવે સમજો, આ માણસ છે, બરોબર. હવે ઓમ સોમ નું રટન કરે છે, તો આમાં આસક્તિ છે. આસક્તિનો ત્યાગ, હા, આસક્તિનો ત્યાગ કરવાનો મતલબ શું છે? એ માણસ તો બેઠો છે પણ કઈ કરતો નથી, ઝીરો થઈ ગયો છે. જ્યાં સુધી ઝીરો ના થાય ત્યાં સુધી આસક્તિ રહેવાની છે. હા, અત્યારે આપણે સત્સંગ કરીએ ને, એ પણ એક આસક્તિ છે. તમે આમ સમજો કે મને કઈક મળશે, મને આમ લાગે કે મને કઈક મળશે, બે માં આસક્તિ છે, બરોબર ને. એટલે આ જ્ઞાન ચર્ચા છે ને, એ પણ જાગ્રત અવસ્થામાં આવી છે. જ્ઞાન ચર્ચાથી કઈ આત્માના અનુભવ ના થાય. આખી ઉંમર તમે જ્ઞાન ચર્ચા કરો ને, ગુરુ મહારાજ ની સેવા કરો તો તમને આત્માનો અનુભવ ના થાય. એને માટે ધ્યાનમાં બેસવું પડે. ધ્યાનમાં બેસીને જે સમય તમારું મન શૂન્ય થઈ જશે ને, એ વખતે તમે આત્માનો અનુભવ થશે, પેલા ના થાય, બરાબર ને. એ ધનંજય તું આસક્તિ કો ત્યાગ કર, આસક્તિ ત્યાગ કરવા માટે ધ્યાનમાં બેસવું પડે. જાગ્રત અવસ્થામાં કોઈ દિવસ આસક્તિનો ત્યાગ કોઈ પણ ના કરી શકે. રામ હોય કે કૃષ્ણ હોય કે બુદ્ધ હોય, તમે જાગો છો ને, તમારી આંખો ખુલી છે, ખુલ્લી આંખમાં આસક્તિનો ત્યાગ કોઈ દિવસ ના થાય. કઈક નું કઈક વિચાર, કઈક નું કઈક હા દ્રશ્ય ચાલે જ છે. આસક્તિ જીવિત રહે. આસક્તિનો ત્યાગ કરવા માટે ધ્યાનમાં બેસવું પડે, બીજો કોઈ ઈલાજ નથી. એમાં પણ શૂન્ય અવસ્થામાં, હા, ધ્યાનમાં બેસીને તમે મંત્રોનો જપ કરો તો આસક્તિ નહીં જઈ શકો. શું? તો આસક્તિમાં રહેવું. હા, કોઈ દેવી દેવતાઓના કે કોઈ ફોટાનો ધ્યાન કરો ને, તો આસક્તિમાં, તો આસક્તિમાં. એટલે આ શૂન્યનો માર્ગ છે, બરોબર. તો ગોરખનાથજી તો એ રીતના કહે ને કે મનસા મારણી, કે ગોરખ જાગતા નરસિંહ, કે એ એને માટે કે લોકો છે ને મૂર્તિની પૂજા કરે છે. શું કરે છે? મૂર્તિની. આ જેમ વિષ્ણુની મૂર્તિ છે કે કૃષ્ણની મૂર્તિ છે ને, આ મરેલા પુરુષની પૂજા કરે ને, એટલે કે તું જીવતા પુરુષની પૂજા કર ને ભાઈ, તું તારું કલ્યાણ કર. હા, તું જીવતો છે, તું તારી પૂજા કર. એટલે મનસા મારણી જાગતા, હા, જાગતા નર ને તું જાગે છે એની પૂજા કર ને, મરેલા ને કેમ પૂજે છે? મળે નિરંજન દેવ. હા, નિરંજન દેવ, બરોબર ને. પછી ધ્યાનમાં તમે બેઠા, આસક્તિનો ત્યાગ કરી દીધો, પણ આત્માનો અનુભવ થાય કે ના થાય, અનુભવ થાય કે ના થાય, ઉર્જા જાગે કે ના જાગે, તોય તમારે શૂન્યમાં જ રહેવાનું, બરોબર. सिद्धि और असिद्धि में समान बुद्धि वाला होकर योग में स्थित हुआ. આ યોગમાં સ્થિત થવાની વાત છે. યોગમાં સ્થિત હુआ કર્તવ્ય કર્મ કો કરતું, ખાલી ધ્યાન જ કર, તારે કઈ ફલ પ્રાપ્તિ માટે નહીં, ખાલી શૂન્ય મૌનમાં જ બેઠો રહે. કઈ આશા તૃષ્ણા નહીં રાખવાની. આશા તૃષ્ણા આવી તો આસક્તિ આવી જશે પાછી. દર્શન કરી લઉં કે બરોબર ને. હા, તો પણ આસક્તિ. ખાલી તારે ધ્યાન કરવાનું કર્મ છે. સમત્વ ही योग कहलाता है. समबुद्धि થી કઈ લેવા દેવા નથી, ખાલી, બરોબર ને. તો બસ આપણે અંદર એમ પણ રહે કે મને કઈ અનુભૂતિ થાય તો એ પણ એક આસક્તિ. હા, જો સમબુદ્ધિ યુક્ત પુરુષ. શું? સમબુદ્ધિ. કઈ મારે જોઈતું નથી, કઈ દેવું નથી, કઈ લેવું નથી, ખાલી શૂન્યમાં બેઠો રહે માણસ. समबुद्धि युक्त पुरुष पुण्य और पाप दोनों को इसी लोक में त्याग देता है. बरोबर. એના માટે કઈ પુણ્ય કે પાપ રહેતું નથી, अर्थात उनसे मुक्त हो जाता है. इससे तो
समत्व रूप योग में लग जा। यह समत्व रूप योग ही कर्म में कुशलता और अर्थात कर्म बंधन से छूटने का उपाय है। बरोबर ने? आ समत्व रूप योग, બરોબર. એટલે આ શૂન્યની જ વાત છે. સમત્વ રૂપ યોગ છે ને આ શૂન્યની વાત છે. બરોબર. તો જ કર્મ બંધનથી મુક્તિ મળે છે. હા. जो क्यों सरस की भगवान, इसलिए साधक को चाहिए कि वह उन संपूर्ण इंद्रियों को वंश में करके सम्मासित, सम्मासित નો અર્થ શું થાય? શૂન્ય. कुछ लेना नहीं, कुछ देना नहीं, एकदम शांति, शून्य, मौन, निर्विचार. बरोबर. इसलिए साधक को चाहिए कि वह उन संपूर्ण इंद्रियों को वंश में करके सम्माचित हुआ मेरे प्राण होकर ध्यान में बैठे. बरोबर. क्योंकि जिस पुरुष की इंद्रिया वंश में होती है उसकी बुद्धि स्थिर हो जाती है. सारी इंद्रिया वंश में हो गई बोलो तो शांत हो गई. वंश में होने की ऐसा मतलब नहीं कि मेरे वंश में हो गई, शांत हो गई. बरोबर. जिस पुरुष की इंद्रिया वंश में होती है उसकी बुद्धि स्थिर हो जाती है. उसकी बुद्धि फिर आशा तृष्णा मटी जाए. बरोबर. हाँ. विषयों का चिंतन करने वाले पुरुष की विषयों में आसक्ति हो जाती है. बरोबर. कोई विषय पर चिंतन करवानुं ज नथी. आसक्ति से उन विषयों की कामना उत्पन्न होती है और कामना से विघ्न पड़ते हैं और क्रोध उत्पन्न होता है. એટલે કોઈ કામના હોય નહીં તો શું ઉત્પન્ન થાય? બરોબર ને? જો કામના હોય તો એના પ્રત્યે ભાગવું પડે. હા, ભાગદોડ રાખવી પડે. બરોબર ને? હા. ભગવાન આમાં બધું કઈ ગયેલું છે પણ આપણે સમજાય તો થાય. બરોબર ને? હા. હા, બહુ સરસ કીધું છે. હવે जो पुरुष संपूर्ण कामनाओं को त्याग कर ममता रहित, अहंकार रहित और स्पर्शा रहित हुआ विचरता है वही शांति को प्राप्त होता है. अर्थात वह शांति को प्राप्त होता है. हे अर्जुन, यह ब्रह्मा को प्राप्त हुए पुरुष की स्थिति है. इसको प्राप्त होकर योगी कभी मोहित नहीं होता. अर्थात अंत काल में इसी ब्रह्मा में स्थित होकर ब्रह्मानंद को प्राप्त होता है. आमा શું છે કે जो पुरुष संपूर्ण कामनाओं को त्याग कर, કોઈ પણ જાતની કામના ઈચ્છા. બરોબર. હવે સમજો અહીંયા માણસ બેઠો છે ધ્યાનમાં, એને કઈ કામના જ નથી. બરોબર. बरोबर ना? जो संपूर्ण कामनाओं को त्याग कर ममता रहित, कोई ममता होए नहीं, अहंकार पण होए नहीं कि मारा जोड़ा ज्ञान है, स्पर्शा रहित, बरोबर हुआ, वही शांति को प्राप्त होता है. अर्थात वह शांति को प्राप्त होता है. आ ध्याननी વાત છે. આ ધ્યાનમાં ઘટિત થાય. જાગ્રત અવસ્થાની વાત નથી આ. બરોબર ને? અભ્યાસ સિવાય. હા, પણ આ જે ભગવદ ગીતા જેને લખી છે ને ત્યારે થોડો ફેરફાર કર્યો છે. જે જગ્યા ફેરફાર છે ને મેં ક્રોસ કરી દીધું છે. આ ક્રોસ કીધું ને મેં મારા હાથથી. એટલે મારી ભગવદ ગીતા છે ને આમાં જૂઠું આવે તો હું ક્રોસ કરી દઉં. બરોબર. जो पुरुष संपूर्ण कामनाओं को त्याग कर ममता रहित, अहंकार रहित, स्पर्शा रहित हुआ विचरता है. विचरता है मतलब तो चलता है. विचरવાનો मतलब ભાગદોડ, ચલવાનો. વહી શાંતિ કો. હવે સવારે હું સવારથી ઉઠ્યો, કામ ઉપર ગયો તો ક્યાંથી શાંતિ થઈ ગઈ? તો આ બધું મારે માટે નકામું પડી ગયું. કેમ કે હું કામ કરું છું, પૈસા લઉં છું. પૈસા ઓછા મળે તો મને નહીં ચાલે.
બરોબર. હા હા હા. તો હવે આ વિસરતા લખ્યું ને, હા, હા. હવે એ માણસ શું કહે કે આપણે મમતા છોડી દેવાની, હા. આપણે લોભ છોડી દેવાનો, હા હા. તો એને દુનિયા મારી નાખશે. એ તો હા. ભાઈ આ ધ્યાનની વાત છે, આ જાગ્રત અવસ્થાની વાત જાગૃત નથી. અવસ્થાની વાત નથી. હા બરોબર છે. શું હવે તમારે સમજો મિલિટરીમાં તમે ગયા, હા હા. ત્યાં આગળવાળા દુશ્મન હોય એને મારવો જ મારવો જ પડે. હા. એ તમારો કર્મ છે. પણ તમે એમ કહેશો કે કામના રહિત, મમતા રહિત, અહંકાર રહિત, તે એ ના ચાલે. ના ચાલે. એટલે આ બધું ભગવદ્ ગીતાને ખરાબ કરી દીધી છે આ લોકોએ, પંડિત લોકોએ. હા હા હા. એટલે કોઈને સમજમાં નહીં આવતું. હા બરોબર. હકીકત બધું અત્યારે તમે આ વસ્તુ જાગ્રતની અને ધ્યાનની બે વસ્તુ અલગ અલગ છે. અલગ અલગ છે. અને બે માટેના નિયમો પણ અલગ છે. અલગ છે. પણ લોકો હે ને એ જાગ્રત અવસ્થામાં ઉતારે છે, એટલે બધું ખોટું પડી ગયું, એને મળતું નથી. હા ચોક્કસ. એટલે કઈ વસ્તુ સમજાતી નથી. બરોબર. હવે હું કામ ઉપર ગયો ને, જે મારે 25,000 માં કામ નક્કી, મારે 25,000 પૂરા જ લેવાના, પણ પાર્ટી શું હોય કે એને 20,000 આપવાના છે. લાસ્ટમાં કામ કરાયા પછી 5,000 નહીં આપવાના. એટલે મારે તો લેવા જ પડશે, નહીં તો હું આનું કામ અધૂરું નાખી દઉં. ત્યાં પછી આ બધું ના ચાલે. ના ચાલે. હા બરોબર. એ ધ્યાનની વાત છે. ધ્યાનની વાત છે. એવું बरोबर ना. हे अर्जुन, ये ब्रह्मा को प्राप्त हुए पुरुष की स्थिति, जो ब्रह्मा ने प्राप्त થઈ ગયો છે ને समाधिस्थ, એની વાત છે આ. बरोबर. पुरुष की स्थिति है, इसको प्राप्त होकर योगी कभी मोहित नहीं होता है और अंत काल में भी इस ब्राह्मी स्थिति में स्थित होकर ब्रह्मानंद को प्राप्त होता है. बरोबर ने. लास्ट સુધીની અવસ્થા શૂન્ય જ રહે. शून्य से બ્રહ્મ જ રહે. हाँ. આ વસ્તુ બધી ભગવાને અર્જુનને પહેલેથી કહી ગયેલી. એટલે આપણું જ્ઞાન તો પૂરું થઈ ગયું. હવે એક ધ્યાન કરીએ. બરોબર ને. એટલે થોડુંક એનું મને બધું આપો બરાબર કે કઈ રીતનું આપણે. આમાં કેવું હોય કે કોઈ આસન કરવાનું કે. હા, આ જે જ્ઞાન છે ને, આ ધ્યાન કરવાની વિધિ સમજવા માટે છે. હા હા બરોબર. બાકી કઈ જ્ઞાન માટે જ્ઞાન નથી. હા, અને ત્યાં જ્ઞાનની પણ જરૂર નથી. હા બરોબર. જ્ઞાન ચર્ચા શું માટે કરી? એના અભ્યાસ માટે. અભ્યાસ માટે, કે તમે આત્માનો અનુભવ કરવો હોય તો કેવી રીતે ધ્યાન કરવાનું, કેવી રીતે મન શાંત કરવાનું, સત્યને કેવી રીતે જાણવાનું, એને માટે જ્ઞાન.